Good morning, everybody. I think we are very associated with the Jaben Hospital, and who is doing a great job under the leadership of Kamlesh Bhai. And as we all of us know that this health is very important. If we have these healthy citizens, so the country will progress with higher speed. So, and in this particular area, Bharuch district, I think the facilities which are being provided by the Jaben hospitals, and especially I am very impressed with this hygiene level and the way that the new facilities are being created here, especially for these cancer treatment. It is really very impressive, and we are very delighted to be partner to this entire story of this health awareness, and then attending these the patients who are suffering from many disease. It's a very noble cause. I wish the entire hospital team and especially the Kamlesh Bhai all the best, and the progress in the coming days, so that these entire populations of these districts gets benefit out of it. Thank you very much. નમસ્કાર, હું હેતલ બકરે, સાઇટ HR હેડ હ્યુબેક કલર. અમે સતત અમને જાબેન મોદી તરફથી અનુદાન માટેની અમને અપીલ કરવામાં આવે છે, અને સતત છેલ્લા અમે 3 વર્ષથી કેન્સર વોર્ડને બી અમે અનુદાન પ્રદાન કર્યું છે, અને આ વર્ષે બી આત્મીયબેન અને નિનાદ ઝાલા સાહેબ ને ઉદાણી સાહેબ દ્વારા અમને અનુદાન માટેની અપીલ કરવામાં આવેલી. તે સંદર્ભમાં અમે ડેન્ટલ કિટનું અનુદાન અહીંયા આપેલું છે, અને આ હોસ્પિટલ અંકલેશ્વર GIDC માટે એક દેવદૂત સમાનની હોસ્પિટલ છે, અને અંકલેશ્વર GIDCમાં કામ કરતા કોન્ટ્રાક્ટમાં અને એમ્પ્લોયન માટે આ એક દેવદૂત સમાન હોસ્પિટલ બની રહી છે, અને સતત આવી અદ્યતન સુવિધા यहाँ આપણા અંકલેશ્વર જેવા નાના સિટીમાં પ્રાપ્ત થતી રહે, અને એના માટે આગળ કાર્યરત રહે તેવી શુભેચ્છા હું જાબેન મોદીના સ્ટાફ, મેનેજમેન્ટ અને સર્વને પાઠવું છું. નમસ્તે. રાતમી ડેલીવાલા જાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. આજ રોજ જાબેન મોદી હોસ્પિટલમાં ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં નવા જે અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. DK રાણા સર અને હેતલ બકરે સર ઇનોગ્રેશનમાં આવ્યા છે, અને એમના દ્વારા ઇનોગ્રેશન થયું છે. એ હ્યુબેક આ ઇનોગ્રેશનમાં અને ડેવલપમેન્ટ ઓફ ધ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ માટે હ્યુબેક જે સુદર્શન નો પાર્ટ છે એ હ્યુબેક કંપની દ્વારા 25 લાખનું જાબેન મોદી હોસ્પિટલને ડોનેશન કરવામાં આવ્યું છે, અને એના દ્વારા ડેન્ટલની ડિફરન્ટ ટ્રીટમેન્ટ બહુ સારી રીતે અને એડવાન્સ રીતે થઈ શકે એના માટે એમનો સાથ અને સહકાર જાબેન મોદીને રહ્યો છે. તે માટે જાબેન મોદી હોસ્પિટલ એમના ખૂબ આભારી છે, અને ફ્યુચરમાં આવી જ રીતે હોસ્પિટલ કન્ટિન્યુઅસલી ગ્રો કરવા માટે બધી કંપનીઝના સપોર્ટ મળતા રહે. હેલો, માયસેલ્ફ ડૉક્ટર હેનિશા ગાંધી. હું છેલ્લા 2 વર્ષથી જાબેન મોદી હોસ્પિટલમાં એઝ અ ડેન્ટલ સર્જન, મતલબ કે દાંતના ડૉક્ટર તરીકે કાર્યરત છું. એઝ અ હેડ ડેન્ટિસ્ટ એન્ડ હેડ ઓફ ધ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ આઈ એમ વેરી થેન્કફુલ ટુ CSR ઇનિશિયેટિવ ઓફ હ્યુબેક, જે હમણાં એસોસિએટ થઈ રહ્યા છે સુદર્શન લિમિટેડ સાથે. આ ડોનેશનવાળા મશીનમાં સૌથી પહેલાં જે છે એ 2 ડેન્ટલ ચેર આપી છે. આ ડેન્ટલ ચેરમાં જે છે એ ઘણા બધા એડવાન્સ ટેકનોલોજીના ફીચર્સ એડ કર્યા છે. પછી જે મશીન જે આપ્યું જે છે, તો આ જે છે GBT EMS એરફ્લો મશીન. આ મશીન જે છે એ મને જણાવતા ખૂબ જ ખુશી થઈ રહેલી છે કે આ મશીન ભરૂચ એન્ડ અંકલેશ્વરમાં સૌપ્રથમ મશીન છે, જે ડિજિટલ મશીન છે, જેનાથી આપણે દાંતની સફાઈ કરવામાં આવે. હવે બીજું જે ઇક્વિપમેન્ટ જે છે આ હેન્ડપીસ લ્યુબ્રિકેશન મશીન છે. આ મશીન દ્વારા જે ડેન્ટલ ટ્રીટમેન્ટમાં જે હેન્ડપીસ ને માઇક્રોમોટરના હેન્ડપીસ જે યુઝ કરવામાં આવે છે એને પ્રોપર રીતના આપણે સ્ટરીલાઇઝ ને ઓટોક્લેવ કરી શકીએ અને ક્લીન કરી શકીએ એના માટેનું મશીન છે. હવે નેક્સ્ટ મશીન જે છે આ બાયોલેઝ EPEX X લેઝર મશીન છે. લેઝર મશીનથી જે ડેન્ટલની માઇનર એન્ડ મેજર સર્જિકલ પ્રોસિજર જે કરવામાં આવતી હોય છે કે જેમાં કટ મૂકીને કરવામાં આવતું હોય છે, તો આ ટોટલી લેઝર થ્રુ તમારું ટ્રીટમેન્ટ કરવામાં આવશે, જેથી આ જે ટ્રીટમેન્ટ રહેશે સર્જિકલ ટ્રીટમેન્ટ એ પેનલેસ એન્ડ બ્લડલેસ રહેશે.
હવે જે નેક્સ્ટ મશીન જે છે આ ઇન્ટ્રાઓરલ કેમેરા છે. ઇન્ટ્રાઓરલ કેમેરા મતલબ કે આપણા દાંતના જે પણ સ્કેન કરશે એ આ મશીન થ્રુ થશે. સૌથી પહેલાં જે અત્યાર સુધીની જે સિસ્ટમ જે હોય છે કે જેમાં આપણે ક્રાઉન બ્રિજ ને જે ઓર્થો ટ્રીટમેન્ટ્સને જે બધી ટ્રીટમેન્ટ માટે જે અલાઇનર્સને જે બધું જે યુઝ થતું હોય છે તો એના માટે આપણે ઇમ્પ્રેશન લેવી પડતી હોય છે. જેથી આ જે ઇન્ટ્રાઓરલ કેમેરા જે મશીન જે છે એના થ્રુ ઇમ્પ્રેશન લેવાનો સ્ટેપ જે છે એ મિનિમાઇઝ થઈ જશે ને ટોટલી સ્કેન કરવાથી ડિજિટલ સિસ્ટમ થ્રુ આપણે ઇમ્પ્રેશન લઈ શકીશું. એટલે પેશન્ટનો ટાઈમ પણ બચશે ને જે 4-5 દિવસ પેશન્ટને જે વેઇટિંગ પીરિયડ હોય છે ટૂથ કટિંગ કર્યા પછી પ્રોસ્થેસિસ માટે વેઇટ કરવું પડતું હોય છે. ડ્યુ ટુ ધીસ મશીન પેશન્ટ વેઇટિંગ પીરિયડ વિલ બી મિનિમાઇઝ. હવે જે નેક્સ્ટ મશીન જે છે આ ઓટોક્લેવ મશીન છે. ઓટોક્લેવ મશીન જે છે આની સ્પેશિયાલિટી એ છે કે આ ક્લાસ બી ઓટોક્લેવ મશીન છે જેમાં વેવ લેન્થથી ઓટોક્લેવ કરવામાં આવશે. આની સ્પેશિયાલિટી એ છે કે જેટલા પણ હેવી ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એકદમ ઓછા સમયમાં 15 થી 30 મિનિટના ટાઈમ પીરિયડમાં આ મશીનમાં પૂરેપૂરા ડબલ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલથી આમાં ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઓટોક્લેવ કરવામાં આવશે. ને ઉપરનું જે મશીન જે છે એ પાઉચ સીલિંગ મશીન છે. જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે પહેલાં આ મશીનમાં પાઉચમાં સીલ કરીને ત્યારબાદ ઓટોક્લેવ મશીનમાં એને ઓટોક્લેવ કરવા માટે મૂકવામાં આવશે. ને નેક્સ્ટ મશીન જે છે એ ડેન્ટલ લૂપ્સ છે. જે ડેન્ટલ લૂપ્સનો યુઝ એ હોય છે કે ટ્રીટમેન્ટ દરમિયાન આપણે પેશન્ટમાં જે પણ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ એને મેગ્નિફાઈ વ્યૂમાં આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ તાકી પ્રિસાઇઝ રિઝલ્ટ મળી શકે.